બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ચારડા ગામમાં અંધશ્રદ્ધાના અંધકારને દૂર કરવા માટે સૂર્યોદય કોલેજના યુવા શિબિરાર્થીઓ દ્વારા જનજાગૃતિનો એક પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત 8 દિવસીય શિબિરના માધ્યમથી ગ્રામજનોને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો હતો। સૂર્યોદય કોલેજના 50 જેટલા ભાઈઓ અને બહેનોએ છેલ્લા 8 દિવસથી ચારડા ગામમાં ધામા નાખ્યા હતા, જ્યાં તેમણે માત્ર સફાઈ અભિયાન જ નહીં પરંતુ સામાજિક કુરિવાજો સામે પણ મોરચો માંડ્યો હતો। ગ્રામીણ વિસ્તારોમાં અંધશ્રદ્ધાના કારણે અનેક પરિવારો આર્થિક અને શારીરિક રીતે પાયમાલ થતા હોય છે, જે બાબતને ધ્યાને રાખીને શિબિરાર્થીઓએ રાત્રિ કાર્યક્રમ દ્વારા અંધશ્રદ્ધા પાછળના વિજ્ઞાનને લોકો સમક્ષ ખુલ્લું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં ધૂતારા અને લેભાગુ તત્વો કઈ રીતે લોકોની લાગણી સાથે રમે છે તેનો જીવંત ચિતાર આપવામાં આવ્યો હતો, જેમાં નારિયેળમાંથી ચૂંદડી કાઢવી, જીભમાંથી ત્રિશૂળ પસાર કરવું, હથેળીમાંથી કંકુ લાવવું અને ઉકળતા તેલમાંથી હાથ વડે પૂરીઓ બહાર કાઢવી જેવી ચમત્કારિક લાગતી બાબતો પાછળના વૈજ્ઞાનિક રહસ્યો સમજાવવામાં આવ્યા હતા। શ્રદ્ધા અને ભક્તિના નામે ભોળા ગ્રામજનોને ઠગતા ઈસમોની પોલ ખોલીને વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે આ કોઈ ચમત્કાર નહીં પણ નરી છેતરપિંડી છે। ગામની જાહેર જગ્યાઓની સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપવાની સાથે આ યુવાનોએ સમાજ સુધારણાનું પણ ભગીરથ કાર્ય કર્યું છે। કોલેજના પ્રિન્સિપાલ રૂપાભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં આ શિબિરનું સફળ સમાપન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આ વૈજ્ઞાનિક પ્રયોગો નિહાળ્યા હતા અને અંધશ્રદ્ધામાં ન ફસાવા માટેના શપથ લીધા હતા। આજના આધુનિક યુગમાં પણ જ્યારે લોકો અંધશ્રદ્ધાના જાળમાં ફસાયેલા છે, ત્યારે સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓનો આ પ્રયાસ ગ્રામીણ ભારત માટે નવી દિશા ચીંધનારો સાબિત થશે। યુવા શક્તિ દ્વારા કરવામાં આવેલી આ જનજાગૃતિથી લોકોમાં તાર્કિક વિચારધારા વધશે અને સમાજને લૂંટતા તત્વો પર લગામ કસાશે।